આજે હું તમારી સાથે શેર કરીશ પરવરના શાકની રેસીપી। આ શાક આપણે સિમ્પલ મસાલાથી બનાવીશું, પણ એકદમ સરસ અને ટેસ્ટી બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ટેસ્ટી પરવરનું શાક બનાવવા માટે પહેલાં આપણે આ રીતે 500 ગ્રામ જેટલા પરવર લઈશું। હવે તેને આ રીતે બંને સાઈડ કટ કરી લઈશું। હવે ચપ્પાની મદદથી ઉપરની હલકી એવી છાલ આપણે આ રીતે કાઢી લઈશું। આ રીતે પડ કાઢીને શાક બનાવવાથી શાક થોડું સોફ્ટ બનશે। આ રીતે પરવરને રેડી કરીશું। આ રીતે આપણે બધા જ પરવરને આ રીતે છોલી લઈશું। બધા જ પરવરને આપણે આ રીતે છોલી લીધા છે। હવે આપણે તેને કટ કરી લઈશું। બીજવાળા પરવર હોય તો બીજનો ભાગ કાઢી લઈશું, અને બીજ ન હોય અને સોફ્ટ હોય તો તેને આપણે કટ કરી લઈશું। બીજવાળા પરવરમાં આ રીતે બીજનો ભાગ અલગ કરી દઈશું। બીજનો ભાગ કાઢીને આ રીતે તેને કટ કરી લઈશું। તમને જેવો શેપ પસંદ હોય તે રીતે અહીં નાના કે મોટા કટ કરી શકો છો। આ રીતે આપણે બધા જ પરવરને કટ કરી લઈશું। તો પરવરને આપણે કટ કરી લીધા છે। હવે આપણે તેનો મસાલો બનાવીશું। તો હવે આપણે એક વાસણમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, અને તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું, અને 1 ચમચી જેટલી હળદર એડ કરીશું, અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું, અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડું પાણી એડ કરીને તેની પેસ્ટ બનાવી લઈશું। આમચૂર પાવડર એડ ન કરવો હોય તો શાક સરસ રીતે કૂક થઈ જાય પછી આપણે તેમાં લીંબુનો રસ એડ કરી લેવો। આ રીતે પેસ્ટ બનાવીને શાકમાં ઉમેરવાથી તેની ફ્લેવર સરસ આવશે, મસાલાનો કલર અને ટેસ્ટ જળવાઈ રહેશે। પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે। હવે એક કઢાઈ લઈશું, તેમાં 4 ચમચી જેટલું તેલ લઈશું, તેમાં રાઈ એડ કરીશું। રાઈ કકડી જાય પછી તેમાં જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું। અહીં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું, કારણ કે આપણે અહીં પાણીનો બિલકુલ ઉપયોગ કરવાના નથી। હવે તેમાં 2 ચમચી જેટલા વાટેલા આદુ લસણ મરચાં એડ કરીશું, અને સરસ રીતે તેને સાંતળી લઈશું। સરસ એવું સંતળાઈ ગયું છે। હવે આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી તેને તેમાં ઉમેરી દઈશું। હવે આ પેસ્ટને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, અને જ્યાં સુધી તેમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। બધા જ મસાલા સરસ રીતે કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે તેમાં આપણે પરવર એડ કરીશું। આ શાક આપણે સિમ્પલ મસાલાથી બનાવીશું, પરંતુ આ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। પરવરની ઉપરની સ્કિન થોડી હાર્ડ હોય છે, પરંતુ આપણે તેને થોડી છોલીને બનાવી છે, તેથી સોફ્ટ સરસ એવું શાક રેડી થશે। તમારે છોલ્યા વગર બનાવવું હોય તો પણ બનાવી શકો છો, તે રીતે પણ આ શાક એકદમ સરસ બનશે।
શાકને આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે તેમાં થોડો ગોળ એડ કરીશું. 1 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. ગોળને શાક સાથે મિક્સ કરી લઈશું. હવે આ શાકને આપણે ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે તેને ચેક કરીશું અને મિક્સ કરીશું. થોડીવાર પછી આપણે તેને ફરી આ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને તેને થોડું થવા દઈશું. હજુ પણ આપણે તેને 6 થી 7 મિનિટ માટે થવા દઈશું. સરસ એવું શાક રેડી થઈ ગયું છે અને સરસ એવું સોફ્ટ પણ થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો આપણું શાક રેડી છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. ઘણા એવા હોય છે જેને પરવળનું શાક નથી ભાવતું, તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો, એકદમ સરસ લાગશે. ઉપર આપણે લીલા ધાણા એડ કરીશું. તો તૈયાર છે સિમ્પલ મસાલાવાળું અને ટેસ્ટી એવું પરવળનું શાક. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.